નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એકવાર ફરી આપણા ચેનલ પર. મિત્રો, રસિકગીરી મહારાજ, રસિકગીરી બાપુને તો તમે બધા ઓળખતા જ હશો. મિત્રો, રસિકગીરી બાપુ જ્યારે પણ પ્રોગ્રામમાં કે ભજન સંતવાણીમાં જાય છે ત્યારે ભાષણ કરતા હોય છે મિત્રો, અને એમના કોઈ ભાષણમાં ભૂલ થઈ છે મિત્રો, એના કારણે રસિકગીરીના આશ્રમમાં જઈ અને રસિકગીરીના આશ્રમમાં મોટી બવાલ થઈ છે મિત્રો, અને તેમના આશ્રમમાં પંખા બધું તોડી દેવામાં આવે છે મિત્રો, અને રસિકગીરી બાપુને મારવામાં આવે છે મિત્રો. તો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો. હમણાં તો તમને એ વિડીયો બતાવું ત્યાં સુધી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ, આવી જાઓ. મારી વાત સાંભળ, મારે ભજન ને લાગે વગેરે કાઈ મારે કોઈ નો આવે ઈ નો આવે. કેતા લેવાની કલાકારને એમ કીધું બોલે કે મે બંધ કરી દીધા, આવું હોય તો 5 લાખ રૂપિયા દેવા પડે. ભજન બંધ કરી દીધા, મે કોઈ પાછળથી મારી નો આવે નકર મારે ઓલી સાધુ જો આમાં લાગે બોલવી છે કોને લખન એ આઈ બોલે કોઈ નો આવે ઓરિજિનલ હતું. જો તમારા મંદિરે બરાબર બધું ભાગી નાખી મારા બધું કામ કરી દે. તમે એક તો સાધુ છો ને એટલે સાધુ સાધુ છે એટલે તમને ખબર જ નથી. આ તો ગામડા મારું નામ લેતા પેલા હાથ વાર અને આ છે ને આ મને જણાવ જ નથી દીધો. એ મારે બે મહિના છે ને. અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો તેમ રસિકગીરી બાપુ હવે આ માણસ પાસે માફી માંગી રહ્યો છે મિત્રો, કે હવે બીજી વાર આવું ન થાય, અને હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે હવે મને મારોમાં અને છોડો મિત્રો. અહીંયાથી આ માણસનું મગજ જાય છે, અને એના બાજુમાં એક બાવો ઊભો છે, એને પટ્ટાથી માર મારી રહ્યો છે મિત્રો, અને રસિકગીરી બાપુ અહીંયાથી કમરાથી બહાર ભાગી જાય છે. આવી ન્યૂઝ સૌથી પહેલાં તમારી પાસે પહોંચે એના માટે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં હો. ચાલો આપણે મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બેટિંગ કરો.